ફોટામાં ગાલ દે અલ્યા તો ફોટો ઈવાન આ શું જેને ધરતીમાંથી ક્ષેત્રમાંથી જોઈ નહીં ટુ ધ ન્યૂ બ્લોગ એન્ડ હું અત્યારે 2 દિવસ શનિ રવિ પાટણ આવેલો હતો. ઓકે, તો ગાઈસ આજે હું એક ચેલેન્જ વિડીયો કરીશ જેમાં ઈવાનને આપણે ના નહીં પાડવાની. 24 અવર્સ ઈવાનને બિલકુલ કોઈ જેને એને જે કરવું હોય, જે ખાવું હોય, જે કરવું હશે બધું આપણે એને કરવાનું, બાકી એને ના નહીં પાડવાની. તો ઈવાન, આજ તું કદાચ આ વસ્તુ તને અત્યારે ખબર નહીં પડે, મોટો થઈશ ને તને ખબર પડશે કે ભાઈ મામાએ જોરદાર ચેલેન્જ કરી મારા જોડે. તો આ 24 કલાક માટે મામા ફક્ત તને હા પાડશે. તો ગાઈસ બસ આ ચેલેન્જ આપણે ઈવાન જોડે જે કરવાનું છે. પછી આગળ તો જોવા માટે. અને આ દીવાન ખબર તા માટે શું આજે સ્પેશિયલ શું શું તું જોરથી બોલ. જે કહે એ કરશે. બરોબર, તો આજે તારા માટે બહુ સુપર દિવસ છે. તારા આજે તું જે કહીશ ને એ તારે કરવાનું. બરોબર, હવે કયું ડાન્સ પાક જવું હોય, ડાન્સ પાક તમારે લઈ જવું છે. બરોબર, પછી તારે ખાવું શું બોલ. હા હમણાં કહીશ ને. સારું યાર, તો હાલ તો ડાયનાસોર પાર્ક જવું ને. સારું યાર, તો કહીશ ઈવાનની પહેલી ફરમાઈશ છે ડાયનાસોર પાર્કની, ભલે પૂરી કરી દે યાર. અમે આવી ગયા છે આજ મમ્મા બધું કર. એ નહીં, હાલ ક્યાં આપણે ડાયનાસોર પાર્ક પહોંચી ગયા. હવે શું કરવાનું અંદર જઈને? શું જોવાનું? ડાયનાસોર પાર્ક જોવાનું. યાર તો જોઈએ યાર હતા. સો ગાઈસ, આ જ્યારે બનતું હતું ને ત્યારે મેં આવ્યા હતા. બરોબર, ત્યારે ના આવ્યો છું. શું ખબર પડી જાય? જતી જોઈ જતી બટકો ભરસ્યા હતો ઈવાન. બટકો ભરસે ડાયનાસોર બોડે. નકલી નહીં, અસલી હે. આજો સીતા માસી ઊભી જો. આ સીતા માસી ઊભી જો. આ ઊભી જો સીતા માસી જો. હા સીતા માસી ઊભી જો. સીતા માસી જાય. 2 સીતા માસી તા જોયો તો લે. આટલા સુધી તો હું જોયું હતું. એકચ્યુઅલી આ જે બહારના ડાયનાસોર છે ને એ તો બનતા હતા એટલે મેં જોયા હતા. અંદર શું છે જોયું નથી. તો અંદર જોઈએ શું છે કે નહીં, શું નહીં. ઈવાન, આ ડાન્સર તો બાડીઓ હે આખો વગર નો હતો. બીજા કેટલા ફ્રેક્ચર થઈ ગયા. શું કાં હતી? એવું બીવાયા. પકડ પકડ. એ કેટલો મોટો ડાયનાસોર પેલું જો. કેટલો મોટો ડાયનાસોર. સીતામાસી જીપ જેટલો મોટો હે. સો ગાઈસ, ફૂલ એનિમેશન સાથે ડાયનાસોર છે. ફૂલ એનિમેશન સાથે સારું છે. આ વસ્તુ સારી છે. બરોબર, બાકી તો એનું સ્ટ્રક્ચર છે. અને આ રેક્સ છે. રેક્સ, હા ટીરેક્સ. દીપુ બટકો પડશે. જા. સો ગાઈસ, આ ડાયનાસોરનું હાડપિંજર છે. ઓકે, એન્ડ એકચ્યુઅલી ટીરેક્સમાં બી એનિમેશન હતું. મેં હાલ જ જોયું, નોટિસ કર્યું. ટીરેક્સમાં બી એનિમેશન છે. હું અહીંથી ઘૂમીને આવ્યા પછી ખબર પડી મને. અને એના એક બી છે. અરે વાહ. એ તાજી નાનાનું બચ્ચું. તાજી નાનાનું બચ્ચું ઈવાન.
એક આ સારી વસ્તુ છે અહીંયા કે એનિમેશન મૂકેલું છે. આથી એક નુકસાન છે કે છોકરા બધા બીવાય છે. યુનિક આઈડિયા છે એમ. બાકી આ છે આપણા ડાયનાસોર સાથેનો ગુજરાતનો સંબંધ. વિડીયો પોસ્ટ કરીને તમે ત્યાં વાંચો તો વાંચી લેજો. ત્યાંથી આપણા ડાયનાસોરના ફોર્સેસમાં છે ગુજરાતની અંદર, ત્યાંનું લોકેશન છે. બાકી તો બધું વસ્તુ તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકો છો, યા તો બેટર ઓપ્શન ગૂગલ કરી શકો છો. ઓકે, 3 જણા છે મશગુલ થઈ ડાયનાસોર જોવા. બટકો પણ મજા આવે નહીં મને. અહીંયા બી એક અલગ ટાઈપનું ફોસલ છે, બરોબર. Every day with you is magic. આપણે સીતા છે ને એક અલગ જાદુ બતાવો. સીતા બધા જાદુ બતાવો છે. પોઈન્ટ ઈવન માછલી ના ડૂજો મન કઈ નહીં કર. હેડી વન તનો ડાલ. પણ કઈ ના કર. પકડ. આટલી મુદ્દામ ગાલ દે. મુદ્દામ ગાલ દે. અલે આ તો ફોટો હોય ઈવન. બીક લાગે ઈવન. ઓકે ગાઈસ, તો પ્લાનમાં ચેન્જ છે કે એકચ્યુઅલી અમે ગ્રાઉન્ડ ફ્લોર ક્લિયર કરી દીધો છે. ઉપર સેકન્ડ અને થર્ડ ફ્લોર બી છે. ઓકે, તો એના માટે ફ્રી અલાઉ છે, મતલબ ફ્રી છે પણ અહીંયાથી થિયેટર છે જેમાં VR લગાવીને થિયેટર જોવાનું હોય છે. તો એના માટે ટિકિટ છે, હું ટિકિટ લેવા આવ્યો છું બહાર. ઓકે ગાઈસ, તો ટિકિટ મેં બાય કરી લીધી છે. હવે જઈએ શો જોવા માટે. એકચ્યુઅલી 5D થિયેટર છે, બરોબર. મારો તો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે એટલે મને આઈડિયા છે નહીં કે કેવું રહેશે. તો જઈએ ચાલો થિયેટર જોવા માટે અંદર. ચશ્મા લગાવી દીધા અમે અને હવે થઈ ગયા રેડી જોવા માટે. અને ઈવન તો બિચારો પહેરતો જ નહીં, બીક લાગે એના. અને જો ચશ્મેરી સીતા આ છપરી પ્રોપર છપરી લાગે. છપરી આ જો બી છપરી તૈયાર થઈ ગઈ. સો ચાલુ થશે. रियल फील आता रियल फीलिंग जा रही है. फाइनली जोरदार एक्सपीरियंस जो मैं એક તારે જોઈ રાખે ને બહુ મજા આવે. મને આજુ કે આપણે જમતા ને એવું લાગે. ઈવન કે સીટ છે મામી. ઈવન સીટ કરી તે પાણી આવે ઘડીક પવન આવે. ઈવન સીટ થી થતી ઈવન શું કરતો તો ઈવન? ઘડીક પાણી આવતું તો પવન અમાર આવતું તો ને. ઈવન ભાઈ પૈસા ઈવન ભાઈ મજા એટલે અમે પૈસા વસૂલ થઈ ગયા. ઈવન તો ઈવન તો કઈ નહીં ગાઈસ, એક્સપિરિયન્સ બહુ જોરદાર રહ્યો, મજા આવી એમ. બરોબર, આવી જાઓ. ઈવન છે ભીલા તો તો ગાઈસ ચલો જઈએ ઉપર. I need you. With each glance, I love you more and more. Our walls came crumbling down. Now hand in hand we soar for a lifetime of our love yous. Two hearts, one beat. You whisper to me, be mine for a lifetime. It's the little things that make our hearts meet. It's like I can hardly breathe. જો શું હજો આ શું જે ધરતીમાંથી છે શેતામાં છે જો નહીં, આ શું મગજ જેને ધરતીમાંથી શેતામાં છે જો નહીં, શું આવ્યું? ધરતીમાંથી શેતામાંથી મિન્ટુમાંથી કોઈ જોડે નહીં આવ્યું. મગજ હા મગજ આવ્યું અને આવ્યું. તમારા તરફથી તમારા અમારા પક્ષમાં તમારા પક્ષમાં હતા બધા. અમારે તમારો પક્ષ આવતું જ નહીં.
દીપુ એમનો પક્ષમાં હતા બધા આવ્યા. હા બોલ તમારા બોલ આગળ બોલ તમારા બોલ બેટા. નાચવા માટે ગીતો બધા હોય ને એટલે નાચો. નાચ ગીતો વાગો નાચવા માટે તો વાગો. સો ગાઈસ મને કોઈ કોમેન્ટમાં કહેજો કે કયો વ્યક્તિ હતો જેના બધા યાદ રહી ગયા હતા. કેમિસ્ટ્રી લેબ આવી ગઈ આપણી. હા સીતા બધું રેકોર્ડ થઈ રહ્યું સીતા બધું રેકોર્ડ થઈ રહ્યું હો. બધું યુટ્યુબ ઓનલાઈન જશે. I know we've waited and we've prayed. કે બધા ઇન્ડિયન ફ્લેગ ક્યાં આટલામાં બતાવે મને ઝંડો બસ મેં ઝંડો બતા ઇન્ડિયાનો કઈ બજ્યા કયો તેર બતાવે કયો ઝંડો બતાવે. અરે વાહ શાબાશ શાબાશ. For a lifetime, every day I swear I need you. આ વ્યક્તિ શું ભણી છે તું? આ BA MA વાળી અને આ વ્યક્તિ માસ્ટર ડિગ્રી વાળી અને વર્લ્ડમાં કન્ટ્રી કેટલી ખબર નહીં. કેટલી કન્ટ્રી બોલ બોલ. 2 આર્ટ્સ વાળા આવવાના વા. ઓ હીરો બોલો કેટલી કન્ટ્રી વર્લ્ડમાં? બેટી પઢાઓ. સો ગાઈસ કાઇન્ડ ઓફ ઇલ્યુઝન પાર્ક જેવું છે. ચલો અંદર. એકચ્યુઅલી તમને વસ્તુ ફીલ નહીં થતી હોય પણ વસ્તુ મને ફીલ થઈ રહી છે આંખોથી કેમ કે આ સર્કલ ઘૂમી રહ્યું છે અને આ એવું લાગે છે મને કે આવ્યું હાલી ગયું અને અમે એવું જ લાગે ઇલ્યુઝન છે નહીં થતી. સાયન્સ સાથે વર્ક કરે જો એકચ્યુઅલી ઘૂમે છે સર્કલ પણ એવું લાગી રહ્યું આંખોથી કે આપણે ઘૂમી એમ. સીધા હેરજે ઇવન હેરજે ઇવન આપણે જ્યાં ઊંધા થઈ જઈશું હવે એકદમ ફાસ્ટ થાય ને મજા આવે. બધા પડે ચક્કર કે નહીં થાય ફાસ્ટ થાય ને તો મજા સીધા કોઈ થાય ના ના થોડી વાર રહીએ મજા આવે. આ ચક્કર કઈ પડશો બધા હેઠા. એ ઇવન પડ્યો. ઇવન આ કોણ સામે ભૂત સો ગાઈસ અહીંયા છે એકચ્યુઅલી અને એનું રિફ્લેક્શન આવી રહ્યું છે અહીંયા. કોણ કે સાયન્સ બોરિંગ ખરેખર તો સાયન્સને એકચ્યુઅલી ભણો તમે સાયન્સ બને તો 2 સબ્જેક્ટ શું રીઝન ખબર હોવું જોઈએ કે શેના કારણે હા બાકી મેથ્સ સાયન્સ એકદમ ઇઝી સબ્જેક્ટ બી છે અને ફન સબ્જેક્ટ છે એમ. હવે ગુજરાતી ઇંગ્લિશ જેવું તો નહીં ને ગ્રામર આવવાના આવે તે આવે તો બહુ સારો સબ્જેક્ટ છે. તો તમે એકચ્યુઅલી દિમાગથી યુઝ કરો તો એકચ્યુઅલી આ કહેવા માંગે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એમ. હા So guys, seriously यार 10th रूम છે मतलब બંદર આતો યાર एक्चुअली માં જોરદાર રૂમ છે બરોબર અને ઇલ્યુઝન જોતા થયું છે અહીંયા एक्चुअली એક્ટિંગ નથી આની કરતી આ એક્ટિંગ આરી એક્ટિંગ કરી હું કરી એક્ટિંગ ખરેખર એક્ટિંગ નહીં આવી તો ખરેખર અહીંયા હસો તો તમને ફીલ થશે કે હું એક્ટિંગ નહીં કરી છે एक्चुअली માં થોડું ફૂટી જાય તારું થોડું एक्चुअली માં બહુ ખતરનાક રૂમ છે બરોબર અને एक्चुअली ફન છે એમ ના
બસ હું ચલો હું એક્ટિંગ કરતો ત્યાં લોકો જો ખાલી કરો કરો હા જો બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે મજા આવી એકચ્યુઅલી એની એક્ટિંગ નથી એકચ્યુઅલીમાં રૂમ ખતરનાક છે અમે જે રૂમમાં હતા આ રૂમના લીધે અમને થોડું જે સાયન્સ જાણતું હશે બેટર એને ખબર પડતી હશે કે એક્ઝેક્ટલી શું છે રાઈટ શું છે આર્યું અચ્છા આ શું ખબર સબમરીનમાં યુઝ થાય સાત થપાઈ જતી હતી ગોમાં છાઈ રહ્યું બરોબર પણ આ જે પાથ છે ને એવું લાગે તમને કે આ પાથ હલી રહ્યો આખો ડોલી રહ્યો એવું લાગે બાકી એકચ્યુઅલી ગુમા છાઈ રહ્યું ઇવન દોડતો આવી જાય ચમ ઇવન પાછો આવ્યો શું થાય ઇવાન હા હા એવું થાય પડે એવું થાય પડે એવું થાય છે પેટ માટે પેટ મારવાની બે ડાન્સ લડો ભેગા થયા બોલ આ ડાન્સર રહી ગયો માર બધા ડાન્સર કે મજા આવી ચોકલેટ લેવાની પછી અને એમ પેલા એમ કે ચોકલેટ ખાવા શું કરવાનું નદીએ શું કરવાનું ચો જવાનું નદીએ શું કામ જવું ફોટા પાડવા સો ગાઈસ બસ અહીંયા ફરી લીધું અમે ડાયનાસોર પાર્કની અંદર અને હા બહુ સારો છે ફરવા આવશો તો મજા આવશે તમને લોકોને એમ તો બસ હવે અહીંયા આપણે ઈવાનની ફરમાઈશ છે કે ચોકલેટ લેવી છે તો એને ચોકલેટ લઈ આપીએ અને બીજી ફરમાઈશ છે કે નદી જઈએ તો વચ્ચે રસ્તામાં નદી બતાવી હતી તો નદી જવું છે ને અને ત્યાં મસ્તદેવનું મંદિર છે ત્યાં તો ત્યાં બી જતા રહીશું ફરવા માટે અને નદી આગળ નદીની જોડે જ મંદિર છે એટલે ઈવાનના બંનેનો ફાયદો હા હા સીતા ઓબર્યું ચોકલેટ ખાવાની નહીં વાતી પણ ભૂખ લાગી તો હું ડાયનાસોરનું માથું કહું એમ કે માસ એ ગાઈસ હવે જઈએ સીધું મહાદેવના મંદિરે અને ત્યાંથી લઈ જઈશું યુવાનના નદી કિનારે અને કેમેરો લઈને આવ્યો છું આ કેમેરામાં 2 ટકા ચાર્જિંગ હોય જેટલા 10 15 20 ફોટો પડેલા હતા સીતા આ લોકોને નતું કીધું મેં હાલ કહી દઉં છું 2 ટકા ચાર્જિંગ કેમેરામાં જેટલા 10 15 ફોટા પડે ના મંદિરમાં ચાર્જિંગ હશે ત્યાં મૂકી દઈશું આપણે ચાર્જિંગ બરોબર કંઈ વાંધો નહીં તો બસ હવે જઈએ નદી કિનારે અહીંથી બસ કિલોમીટર અડધો કિલોમીટર જેવું હશે તો ગાઈસ અમે આવી ગયા છીએ આનંદેશ્વર મહાદેવ ઓકે અને અહીંયા હું બહુ ટાઈમ પહેલાં આવ્યો હતો તો અહીંયા એક મસ્ત વસ્તુ છે જે હું તમને બતાવીશ અંદર જઈને બરાબર એ મારું વન ઓફ ધ ફેવરેટ વસ્તુ છે અહીંયા કારણ કે એ લોકોનો જે કોન્સેપ્ટ હતો જોરદાર છે એમ તો અહીંયા મંદિર છે તો સૌથી પહેલાં દર્શન કરી લે મંદિરની અંદર બરાબર એના પછી જઈએ બાજુમાં નદી છે આ નદી છે આખી મંદિર છે અને બાજુમાં નદી છે સો ગાઈસ એ પોઈન્ટ આના માટે મને ગમે છે દેખો મારા જેવા આર્મી લેવલ માટે તો આ બહુ મહત્ત્વનો મુદ્દો છે અહીંયા જેટલા બી આર્મી ઓફિસર સુબેદાર હોય કે પછી કોઈ બી લેફ્ટનન્ટ હોય કોઈ બી જે લોકોએ એમની લાઈફની અંદર વન ઓફ ધ બેસ્ટ કામ કર્યું છે આ લીધે મને આ પોઈન્ટ બહુ ગમે છે અહીંયા દરેક સંજય કુમાર સર વિક્રમ બદ્રા સર અહીંયા દરેક ઓફિસર છે ગાઈસ બીજી વસ્તુ જે મને આ જગ્યા પર લાવવા માટે મજબૂર કરે છે એ આઈડી આ 3 જણી નહીં એ 3 જણી પાછળ જે છે ને એ રહ્યું નેચર પ્યોર નેચર અને જે અહીંયા ફોટોશૂટ થાય ને જોરદાર ફોટોશૂટ થાય
વાગી જશે ઘરે હડ વચ્ચેથી યાર ગાઈસ આટલું મસ્ત નેચર અને એની અંદર બે જણા આદિ માનવ આવીને બગાડ દે એકચ્યુઅલી આવા જંગલ વિસ્તારમાં જંગલી જાનવર તો મળી જ રહેવાના જંગલી ભૂંડ મળી ગયું આ જંગલી ભૂંડ પાર્ટ 2 બરોબર અને આ જંગલી ભૂંડ પાર્ટ 3 આ ભૂંડનું બચ્ચું અને જંગલનો હાથી હું જંગલનો હાથી હું હા તમે જંગલના ભૂંડ નહીં તમે જંગલના જીબ્રા જીબ્રા જેવો લાગે તો તમે હું તો ભૂંડું બચ્ચું હા તમે આઠી હાથી મેરા અંકલ ને પૂછો ને મેં તો ખુશ નહીં ગયા કીધું છે બધા બે બધા પથાવ નાખીને ઈવાન તારે નદી લાવી દીધો ને તારે એ 20 બી પૂરી કરીને હવે ચોકલેટ તો હું તને બહાર જઈને લઈ આપું કારણ કે ચોકલેટ મળી નહીં એટલા માટે બીજું બોલાવા ઘરે જવું બસ આવું ચેલેન્જ તને આપ્યું ચેન્જ આ માસીનો ને માસીઓને બધી તો હું ને એક જ દિવસમાં એક ટિકિટ હા અને એક ચોકલેટ શું લેવાનું એક ટિકિટ ટિકિટ શું બેટા મને ટિકિટ નહીં ખબર ટિકિટ છે ને ખબર અંદર જવા માટે એ તો લઈ લીધી ટિકિટ આપણે ચોકલેટ એટલે ટિકિટ જો ટિકિટ લે છે તો ટિકિટ લઈ લે એટલે ટિકિટ લે બસ એટલે તારે ના નહીં પણ ટિકિટ આપી દે બોલ ટિકિટ આ લીધી હવે ફોટો દેખાય ટિકિટ આ લીધી હવે બીજું શું લેવું બોલ ચોકલેટ તો તને લઈ આવું બહાર જઈને ચોકલેટ ને જેમ્સ ને ચોકલેટ જેમ્સ ગળે જઈને ખાય ચોકલેટ ફસ્ટામ ખાય ઓકે જેમ્સ ને ચોકલેટ બરોબર ઓકે ઈવાનની દરેક વીસ પૂરી કરી છે બરોબર આવી વીસ ખાલી ઈવન આપી શકું આવી ચેલેન્જ ઈવન કરી શકાય બાકી ધરતી સીધા લોકોની આવી ચેલેન્જ કરી બેહીએ ને તો આ માથાને બાલ જતા એ સીધા પહેલી ચેલેન્જ પહેલું શું કહે જારાની અંદર લે તો કપડાં જ હું લખીને આપો લોકો ચેન્જ લે તો કપડાં જ લે ખાલી બરોબર પણ આ લોકો કપડામાં જ આખી સેલેરી જતી રહે કઈ સીધા આપણા પેટવાળા તમને કોઈ દિવસ ચેલેન્જ આપીશ ડોન્ટ વરી પણ બહુ સમજી વિચારી તમારા માટે બહુ બધા નિયમો બનાવીશ હું તો ચલો ગાઈસ હું તો પ્રોપર કેમેરામેન બન્યો છું અત્યારે બધાના ફોટા લઉં અને ફોટા તો બધા શું સીતા પાડા બીજા પેલી બે તો ફોટા પડાવતી હતી ધરતીને દીપું તો એ વાંધો નહીં અત્યારે ફોટા લઉં છું બરોબર અને હવે ફોટા પછી લગભગ 5:30 થયા છે તો ફોટા લઈને અમે જઈશું સીધા ઘરે હવે તો અહીંયા બસ હવે બજારમાં આવે છે ખીરું લેવા માટે ખીરું લઈને જઈશું અમે સીધા ઘરે અને આજે સોને પે સુહાગાની વાત એ છે કે હવે આપણે ઢોસા નહીં બનાવવાના ઢોસા બનાવવાના તો લેવાનું છે પણ ઢોસા બનાવવાના ઓકે કેટલી બોલ છું કે પૂરી ના જતા નકર લેવાશે નહીં પછી યાદ રાખજો ભાઈ લેવાશે શું લેવાશે નહીં શું ભૂલી જાઉં હું ચોકલેટ નો જેમ ઓકે ડન નહીં ભૂલું બેટા સો ગાઈસ ઈવન મને યાદ કરાવી રહ્યો છે કે હું ભૂલી ના જાઉં એમ કંઈ વાંધો નહીં બેટા નહીં ભૂલું હું તો સો ગાઈસ મારા ધરતીબેન ઢોસા બનાવી રહી છે એકચ્યુઅલી ઢોસાની જે કહેવાય ને એને ઢોસા એકદમ બેસ્ટ જ બની રહ્યા પણ ધરતી લાઇટ નહીં બરોબર હવા નહીં और ટેસ્ટી બનાવજો ટેસ્ટમાં ચેન્જ ના હોવો જોઈએ પરસો પણ ખારા ના થઈ જાય હે હા પરસો રેબજેટ થઈ રહી છે જોવો તો ટેસ્ટ કેવો આવે બરોબર ને હા એ તો મજબૂત છોકરો મજબૂત ભાઈ વારું હજુ બન્યું નહીં આગળ જાઓ હા એ જો એટલે કનોતી તું બહાર જ રે તું જઈને બહાર લાઈટ આવી લડા પાછા રહ્યા તું બહાર જે તું અંદર લાઈટ નહીં આવતી બહાર તું સો ગાઈસ અમારી ઘરની ઢોસા ક્વીન જે ઢોસા બનાવતો બેસ્ટ ઢોસા બનાવે છે આજે વિડીયો એન્ડ કરશે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ઓકે ડન ધરતીબેને કીધું કે કરવું પડશે